3 ગુજરાતીઓને પદ્મશ્રી પુરસ્કાર। વડોદરાના ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને પદ્મશ્રી એવોર્ડ, જૂનાગઢના હાજીભાઈ કાસમભાઈ મીરને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, તો સુરતના નિલેશ માંડેલાવાલાને પણ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। તો 3 ગુજરાતીઓને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવશે। સુરતના નિલેશ માંડેવાલાને પદ્મશ્રી એવોર્ડ મળશે। પદ્મશ્રી એવોર્ડ 2026ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 3 ગુજરાતીઓનો પણ સમાવેશ છે। 3 ગુજરાતીઓને પદ્મશ્રી પુરસ્કાર મળશે। તો વડોદરાના ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને, બીજી તરફ જૂનાગઢના હાજીભાઈ કાસમભાઈ મીરને પણ પદ્મશ્રી એવોર્ડ મળશે, તો સુરતના નિલેશ માંડલેવાલાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। તો પદ્મશ્રી એવોર્ડ 2026ની જાહેરાત કરવામાં આવી છે। રાજકોટના જેતપુરમાં તસ્કરોનો તરખાટ। જેતલસરના કારખાનાઓમાં તસ્કરો ત્રાટક્યા। અંદાજે 8 કારખાનાઓમાં તસ્કરો ત્રાટક્યા છે। તસ્કરોએ કારખાનાઓમાંથી રોકડ રકમ તેમજ અન્ય સામગ્રીની ચોરી કરી હોવાની માહિતી। પાર્ક કરેલી એક બાઇક પણ તસ્કરો ઉઠાવી ગયા। તસ્કરોના આટાફેરા કારખાનાઓમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા। સીસીટીવી ફૂટેજના આધારે તાલુકા પોલીસે તપાસ શરૂ કરી। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। બગદાણાના કોળી યુવાન નવનીત પર થયેલા હુમલાને લઈને એસઆઈટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે આખરે પોલીસે મહાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ કરી છે। એસઆઈટીએ 3 દિવસમાં ફરી તીડું આવ્યું હતું। એસઆઈટીએ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું। એસઆઈટીએ ફરી એકવાર જયરાજને પૂછપરછ માટે બોલાવ્યો। સતત 2 વાર બોલાવ્યા બાદ હવે આ કેસમાં પોલીસે જયરાજ આહિરની ધરપકડ કરી દીધી। પોલીસને નવનીત પર હુમલાના તાર મળતા જયરાજને પોલીસે પકડી લીધો। પોલીસના કહેવા મુજબ તેમના જયરાજના મોબાઈલના પુરાવા પણ મળ્યા છે। એસઆઈટી દ્વારા સતત 2 કલાકથી જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવ્યા બાદ પકડી લીધો। એસઆઈટી દ્વારા આ કેસમાં જયરાજ આહિરની ધરપકડ કરી લેવાતા અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। આ કેસમાં એસઆઈટી તપાસ કરી રહી છે। એનો આજે 20મો દિવસ છે, જ્યારે કોળી યુવાન નવનીત બાલદિયા પર હુમલો થયો અને 1 મહિનો થવા અને આડે માત્ર 4 દિવસ જ બાકી છે। એસઆઈટીએ સાથે તમામ પુરાવાની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની ધરપકડ કરી શકે, એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે। કેવા પ્રકારના પુરાવા જયરાજ આહિર વિરુદ્ધ મળ્યા છે જેને લઈને ધરપકડ કરાઈ છે? હવે શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મોલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે 8 આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। એના પછી પણ 2 મહત્ત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે, પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે અને એ સાબિત કર્યું છે કે ગમે તેવો ચમરબંધી હોય તો પણ લાગવગશાહી વગર એના પુરાવા મળે તો એ વ્યક્તિની ધરપકડ થવી જ જોઈએ અને સીટની સમગ્ર ટીમે સિદ્ધ કર્યું છે। અને આ કામમાં જે કોળી સમાજના યુવા વર્ગ અને સમાજના આગેવાનોએ પણ ખૂબ નવનીતભાઈને મદદ કરવા, એને આશ્વાસન આપવા માટે પ્રયાસ કર્યો હતો અને આજે સીટે એ બાબતમાં પુરવાર કર્યું છે। એટલે સીટ અને પોલીસ પ્રશાસને પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે મહેનત કરી છે એ પોલીસ પ્રશાસનને અને સીટની સમગ્ર ટીમને ધન્યવાદ છે। ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પાટનગરમાં મોટું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે। આગામી 27મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે ગાંધીનગરમાં રામકથા મેદાન ખાતે અભ્યુદય નામે એક વિશાળ સામાજિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંમેલન વહેલી સવારે 3 વાગે યોજાનાર હોવાથી સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે કુતૂહલ અને ચર્ચાઓ જાગી છે, જેની હાલમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। ઠાકોર સેનાની પ્રવૃત્તિઓને ફરી એકવાર આક્રમક રીતે સક્રિય
કરવા માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સંમેલનમાં આગામી 1 વર્ષનો રોડમેપ તૈયાર કરવામાં આવશે, જેમાં સામાજિક સુધારણા, વ્યસન મુક્તિ અને રાજકીય પ્રતિનિધિત્વ પર મુખ્ય ભાર મૂકવામાં આવશે. આ સંમેલનની જાણકારી આપતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે સંમેલનમાં 2 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. 7,000 ગામમાંથી સ્વયંસેવકો આવશે. 20 ગામના લોકો નાસ્તા જમવાની વ્યવસ્થા માટે તૈયાર છે. યુવાનો માટે હોસ્ટેલ, પ્રી ભરતી તાલીમ કેન્દ્ર બનશે. અદ્યતન સુવિધાઓ સાથેનું ભવ્ય ભવન તૈયાર થશે. અડાલજમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું સરસ્વતી ધામ બનશે. બીજી તરફ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આ સંમેલનમાં સમાજના લોકોને આવવા અપીલ કરી છે. આપ સૌ આ સંમેલનના ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો, વડીલો, વિવિધ સંગઠનો સાથે મળીને આને ભવ્ય રીતે આ સંમેલન થાય અને આવનાર સમયની અંદર એક સમાજનો મજબૂત મેસેજ જાય એના માટે કરીને આપ સૌ પધારો. ક્ષત્રિય ઠાકોર બગદાણાના કોળી યુવાન નવનીત પર થયેલા હુમલાને લઈને એસઆઈટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે આખરે પોલીસે મહાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ કરી છે. એસઆઈટીએ 3 દિવસમાં ફરી તીડું આવ્યું હતું. એસઆઈટીએ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. એસઆઈટીએ ફરી એકવાર જયરાજને પૂછપરછ માટે બોલાવ્યો. સતત 2 વાર બોલાવ્યા બાદ હવે આ કેસમાં પોલીસે જયરાજ આહિરની ધરપકડ કરી દીધી. પોલીસને નવનીત પર હુમલાના તાર મળતા જયરાજને પોલીસે પકડી લીધો. પોલીસના કહેવા મુજબ તેમના જયરાજના મોબાઈલના પુરાવા પણ મળ્યા છે. એસઆઈટી દ્વારા સતત 2 કલાકથી જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવ્યા બાદ પકડી લેવાયો. એસઆઈટી દ્વારા આ કેસમાં જયરાજ આહિરની ધરપકડ કરી લેવાતા અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. આ કેસમાં એસઆઈટી તપાસ કરી રહી છે. એનો આજે 20મો દિવસ છે, જ્યારે કોળી યુવાન નવનીત બાલદિયા પર હુમલો થયો અને 1 મહિનો થવા અને આડે માત્ર 4 દિવસ જ બાકી છે. એસઆઈટીએ સાથે તમામ પુરાવાની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની ધરપકડ કરી શકે, એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે. કેવા પ્રકારના પુરાવા જયરાજ આહિર વિરુદ્ધ મળ્યા છે જેને લઈને ધરપકડ કરાઈ છે? હવે શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મોલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે 8 આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. એના પછી પણ 2 મહત્ત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે, પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે અને એ સાબિત કર્યું છે કે ગમે તેવો ચમરબંધી હોય તો પણ લાગવગશાહી વગર એના પુરાવા મળે તો એ વ્યક્તિની ધરપકડ થવી જ જોઈએ અને સીટની સમગ્ર ટીમે સિદ્ધ કર્યું છે. અને આ કામમાં જે કોળી સમાજના યુવા વર્ગ અને સમાજના આગેવાનોએ પણ ખૂબ નવનીતભાઈને મદદ કરવા એને આશ્વાસન આપવા માટે પ્રયાસ કર્યો હતો અને આજે સીટે એ બાબતમાં પુરવાર કર્યું છે. એટલે સીટ અને પોલીસ પ્રશાસને પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે મહેનત કરી છે એ પોલીસ પ્રશાસનને અને સીટની સમગ્ર ટીમને ધન્યવાદ છે. ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પાટનગરમાં મોટું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. આગામી 27મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે ગાંધીનગરમાં રામકથા મેદાન ખાતે અભ્યુદય નામે એક વિશાળ સામાજિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન વહેલી સવારે